ધોરણ 5 આપણે અત્યાર સુધીમાં ચેપ્ટર 2 પૂરા કર્યા, પહેલું અને બીજું. આજથી આપણે નવું ચેપ્ટર શરૂ કરશું, ચેપ્ટર 3. ચેપ્ટરનું નામ છે કેટલા ચોરસ. તો આપણને ખબર જ છે ચોરસ કઈ રીતે થાય. કઈ રીતે? તો કે આ છે એ આપણને દોરીને બતાવ્યું તો આ શું છે તો કે ચોરસ. બરાબર. હવે આમાં તમને શું કીધું છે, આવી રીતનું એક મોટું લંબચોરસ આપ્યું છે, એમાં વચ્ચે તમને આવી રીતના ટપકા આપ્યા. પછી શું કીધું છે કે બિંદુઓથી બનાવેલ કાગળ પરના લાલ ચોરસની બાજુ માપો. એટલે કે આ જે તમને બિંદુઓ આપ્યા છે એની અંદર આ તમને લાલ કલરનું ચોરસ આપ્યું છે બનાવેલું, તો એનું તમારે બાજુનું માપ લેવાનું. તો માપ તમારે લેવું હોય તો શેનાથી લેશો તો કે સ્કેલથી. તો શું કરવાનું, તમારે એક સાઈડ છે એ તમને અહીંયા સેમીમાં આપ્યું હોય, બરાબર. નાના નાના 1 થી ક્યાં સુધી આપ્યા છે, આમાં 30 સુધી આપ્યા, નાની હોય તો 15 સુધી આપ્યા, બરાબર. અને આ સાઈડ છે એ શેમાં આપ્યું હોય તમને ઇંચમાં. તો આપણે અહીંયા સેમીથી માપવાનું. કેવી રીતે માપવાનું? સેમીથી. તો આપણે સેમીથી માપીએ તો શું કરવાનું, સાવ 0 આગળથી રાખવાની સ્કેલ, બરાબર. એટલે કે અહીંયા આપણે રાખીએ તો શું થાય, કેટલા સેમી થશે તો કે 1 સેમીનું, બરાબર. તો 1 સેમીનું થાય. આ કેટલા થયા તો કે 1 સેમી. એટલે ચોરસમાં ચારે બાજુ સરખી જ હોય તો શું થાય તો કે આ 1 સેમી, આ 1 સેમી, આ 1 સેમી અને આ પણ 1 સેમી. એટલે શું થયું, તો આ ચોરસ કેટલા સેમીનું છે તો કે એની બાજુ, આપણને બાજુનું માપ લખવાનું કીધું ને, તો ચારે બાજુ સરખી જ હોય એટલે 1 સેમી જ થાય, બરાબર. તો આપણે આ બાજુનું માપ લ્યો કે આ બાજુનું, ચારમાંથી ગમે એ બાજુનું માપ લ્યો, શું થાય તો કે 1 સેમી થાય, એટલે કે સરખી. તો હવે શું કીધું છે, આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના જેટલા પણ લંબચોરસ બને તે દોરો. હવે તમારે આ બિંદુઓનું શું કરવાનું છે તો કે 12 ચોરસ વડે, એટલે કે 12 લેવાના ચોરસ તમારે આવી રીતના 12 ચોરસનો ઉપયોગ કરી અને તમારે શું કરવાના છે, જુદા જુદા આમાં લંબચોરસ બનાવવાના છે. એ તમારે જેવડા બનાવવા હોય એવડા. તમારે બનાવવા હોય 3x4 ના, એટલે કે આવી રીતના આમ 3 હોય, બરાબર. લંબચોરસ કીધું ને આપણને, આ 3, બરાબર, અને આ 4, બરાબર. તો આ 4 ભાગ થયા એટલે 1 2 3 4 અને આ 1 2 3, બરાબર. તો આવી રીતના 3x4 ટૂંકમાં તમારે શું કરવાનું છે, 12 ચોરસનો ઉપયોગ કરવાનો છે. અને 12 ચોરસનો તમારે ઉપયોગ કરી અને શું બનાવવાના છે, આમાં લંબચોરસ બનાવવાના છે. તમારાથી જેટલા બને એટલા આમાં બનાવવાના છે. પછી શું કરવાનું, તમે કેટલા લંબચોરસ બનાવી શક્યા, એટલે કે તમે 12 ચોરસનો ઉપયોગ કરીને આમાં જેટલા લંબચોરસ બનાવ્યા, બરાબર, એ લંબચોરસ કેટલા બનાવ્યા એ તમારે લખવાના છે. તો તમારા હોમવર્કમાં કરવાનું. પછી શું કીધું છે, દરેક લંબચોરસ 12 સમાન ચોરસથી બન્યા છે. આપણે અહીંયા જેટલા લંબચોરસ બનાવ્યા એ બધા લંબચોરસમાં કેટલા ચોરસ વાપર્યા છે આપણે તો કે 12. તેથી દરેકનું ક્ષેત્રફળ સરખું છે, પરંતુ તેની હદની લંબાઈ અલગ અલગ છે. જ્યારે કે આપણે 12 વાપર્યા છે, બરાબર, એટલે લંબચોરસ તો બધા સરખા જ થાય, સરખા થયા એટલે એનું ક્ષેત્રફળ કેવું સરખું, પણ એની હદની લંબાઈ, એટલે કે આપણે કોક છે એ લંબચોરસ 3x4 નું બનાવ્યું હોય, બરાબર, તો કોક છે એ 1x12 નું, બરાબર. તો એમ લંબચોરસ છે એમ જગ્યા છે એ વ્યવસ્થિત સરખી જ હોય બેની, પણ કોક લંબચોરસ છે આ રીતનું બને, કોક લંબચોરસ છે આમ નાનું બન્યું હોય, બરાબર. તો એમાં શું થયું તો કે એની લંબાઈ શું છે, એમાં બેમાં ફેરફાર થઈ જાય. કારણ કે આમાં જો એની લંબાઈ વધારે થઈ ગઈ, આમાં એની લંબાઈ શું થાય, ઓછી થઈ, બરાબર. તો એમાં શું થાય, હદની, અહીંયા કીધું ને તેની હદની લંબાઈ અલગ અલગ છે. આપણે 3x4 નું કીધું તો એમાં લંબાઈ જુદી થઈ, બરાબર. જો આમાં 3x4 છે, આમાં 1x12 છે, તો શું થયું, બેમાં લંબાઈ જુદી જુદી થાય. એટલે એમ કહે છે કે હદની લંબાઈ હોય એને શું કહેવાય, પરિમિતિ. આપણે શું કહે છે, જે લંબચોરસ 12 ચોરસનો ઉપયોગ કરીને આપણે લંબચોરસ બનાવ્યું છે, બરાબર, તો એ ગમે એવું લંબચોરસ બનાવ્યું છે, એનું ક્ષેત્રફળ સરખું થશે, પણ પરિમિતિ કેવી થશે, જુદી જુદી થશે. શું કામ એને, કારણ કે આપણે લંબચોરસ છે એ બનાવ્યા છે 12 ચોરસનો ઉપયોગ કરીને જ, પણ આપણે કોક ચોરસ 3x4 ના, કોક ચોરસ 1x12 નો, એવી રીતના અલગ અલગ આકારમાં બનાવ્યા, બરાબર. તો એની લંબાઈ ને પહોળાઈ બે શું થાય, અલગ અલગ. લંબાઈ પહોળાઈ અલગ થાય એટલે પરિમિતિ બેની કેવી મળે, જુદી જુદી. એટલે ક્ષેત્રફળ સરખું પણ પરિમિતિ કેવી, જુદી જુદી. પછી કીધું કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે, એટલે એ તો તમે અહીંયા જે ચોરસ બનાવ્યો એ પ્રમાણે. જો અહીંયા આપણને એક ચોરસ લંબચોરસ બનાવીને આપ્યું છે, આપણે કેટલાનું કીધું હતું, 12 ચોરસ ઉપયોગ કરીને કીધું હતું તો 1 2 3 4 5 6, બરાબર. એટલે 1 સેમીનો હોય ચોરસ, આપણે ઉપર જોઈ બાજુ, બરાબર. તો આ 6, બરાબર, અને આ 2, 1 અને 2, તો આ લંબચોરસ કેટલાનું થયું તો કે 6x2 નું, બરાબર. તો આ એક લંબચોરસ છે, એક આપણે 3x4 નું લઈએ, જો, બરાબર, આવી રીતના.
તો બેયમાં શું થાય? અલગ અલગ થાય, કારણ કે આમાં 6 છે, આમાં કેટલા છે? 1 2 3 4, બરાબર. અહીંયા કેટલી છે લંબ પહોળાઈ? તો કે 1 અને 2 સેમી. આમાં પહોળાઈ તો કે 1 2 અને 3. બેયમાં ઉપયોગ 12 ચોરસનો જ આપણે કર્યો છે. ચાલમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. આમાંય 12 ચોરસ જ છે. આમાં કેટલા છે? 12 ચોરસ જ છે. બેયનું ક્ષેત્રફળ સરખું થશે, પણ પરિમિતિ શું કામ થશે અલગ? કારણ કે આ 3/4 નું છે, કારણ કે અહીંયા લંબાઈ કેટલી થશે? 4 સેમી અને પહોળાઈ કેટલી? તો કે 3 સેમી. અને આમાં તો કે આમાં લંબાઈ 6 સેમી અને પહોળાઈ કેટલી? 2 સેમી, બરાબર. એટલે શું થાય? પરિમિતિ અલગ અલગ થાય. પછી તમને કીધું કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે? એ તો તમે જે પ્રમાણેના ઉપર ચોરસ બનાવ્યા હોય એ લંબચોરસનું જોવાનું કે એમાંથી કઈ લંબચોરસની પરિમિતિ વધારે છે. એટલે એ તમારે લખવાનું છે જો લંબચોરસ તમે બનાવ્યું હોય એનું માપ. પછી કીધું કયા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે? તમે જે નાનું સૌથી બનાવ્યું હોય, બરાબર, અથવા એનું તમારે પહેલા જોઈ લેવાનું જે લંબચોરસની પરિમિતિ જેવડા લંબચોરસ લીધા એ લંબચોરસની બધાની પરિમિતિ ગોતવાની અને કયું લંબચોરસની પરિમિતિ વધારે છે એનું માપ અહીં લખવાનું અને અહીંયા સૌથી ઓછી કોની પરિમિતિ છે એ લંબચોરસના માપ લખવાનું. પછી છે આગળ ટિકિટનું માપ. હવે અહીંયા તમને જુદી જુદી ટિકિટ આપી છે. જો A B C અને D E અને F આવી રીતની 6 ટિકિટ આપી છે. પછી તો એમાં એ ટિકિટમાં શું છે? તો કે અહીંયા આપણે પહેલા જોવાનું ટિકિટ. પછી આગળ એમાં એમ કીધું છે કે આ રસપ્રદ ટિકિટ જોવો. તો આપણે જોઈ તો પહેલા અહીંયા શું કહે છે? તો કે ટિકિટ D 12 ચોરસને ઢાંકે છે. કેમ ખબર પડી કે 12 ચોરસને ઢાંકે છે? તો અહીં ગણવાનું શું? તો કેટલા છે ચોરસ? છે અહીંયા 1 2 3 4, બરાબર. 4 આડા છે, બરાબર. અહીંયા 4 આડા અને અહીંયા 4 આડા. ઊભા કેટલા છે? 1 2 અને 3. તો આપણને ખબર પડે કેટલા થયા? તો કે 4 4 4 અને 4 3 12. તો એ 12 ચોરસની બનેલી છે ટિકિટ, બરાબર. એટલે એ શું થયું? તો કે અહીંયા આપણને આવડા મોટા લંબચોરસમાં બધા ચોરસ જ આપ્યા છે. એ ચોરસમાં આ D ટિકિટ જે બનાવી છે એ કેટલા ચોરસને ઢાંકે છે? 12. શું કામ? એને કઈ રીતે આપણને ખબર પડી? તો કે આપણે શું કર્યું? તો કે એમાં જે ચોરસ એને છે દોરેલા જેટલા ચોરસનો એ ટિકિટ છે એ આપણે ચોરસ ગણ્યા. પછી શું કીધું? દરેક ચોરસ 1 સેમી લંબાઈનો છે. આપણે હમણાં જ જોયું હતું કે એ ચોરસ કેટલો છે આપણને કહી દીધું છે. એ ચોરસ કેટલા સેમી લંબાઈનો છે? 1 સેમી લંબાઈ. તેથી ટપાલ ટિકિટ D નું ક્ષેત્રફળ 12 ચોરસ સેમી છે. એ કેમ ખબર પડી? તો આપણને આમે ખબર પડે કે ચોરસનું ક્ષેત્રફળ છે તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે L ગુણ્યા L, બરાબર. તો આપણને લંબાઈ ગુણ્યા લંબાઈ કીધું તો શું થાય? આ બાજુ લંબાઈ કેટલી છે? 1 2 3 અને 4. તો શું થયું? તો કે એ લંબાઈ આ બાજુની થઈ કેટલી થઈ? 4, બરાબર. તો આપણે અહીંયા 4 લખીએ. તો 12 ચોરસ સેમી છે એ આપણને કેમ ખબર પડે? તો આપણને જો અહીંયા શું છે? લંબાઈ કેટલી છે? તો 1 2 3 અને 4 અને એની પહોળાઈ કેટલી છે? અહીંયા 1 2 અને 3. તો આપણને ખબર પડે આના ઉપરથી શું? તો કે જો બે બાજુ સરખી હોય, બરાબર, આ લંબાઈ અને પહોળાઈ, તો આપણને ખબર પડે કે એ ચોરસ છે. પણ લંબાઈ કેટલી છે? 4 અને પહોળાઈ કેટલી છે? 3. તો આના ઉપરથી આપણને ખબર પડે કે શું છે? લંબાઈ અને પહોળાઈ બે જુદું જુદું હોય તો શું હોય? લંબચોરસ. તો આપણે ગોતીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું? તો એમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણને ખબર જ છે શું થાય? લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? તો અહીં આપણે ગણીએ 1 2 3 અને 4. અહીંયા 4 બોક્સ છે એટલે એક બોક્સ 1 સેમીનું છે. તો આપણને ખબર પડે 4 છે તો કેટલા થાય? 4 સેમી. એટલે લંબાઈ કેટલી? 4 સેમી. પછી પહોળાઈ તો કે 1 2 અને 3. તો શું થયું? આપણને એક છે એ ચોરસ 1 સેમીનો છે એટલે આ ખબર પડે અહીંયા 3 બોક્સ છે તો કેટલા સેમી થશે? 3 સેમી. એટલે કે 4 સેમી ગુણ્યા 3 સેમી. તો 4 3 કેટલા થાય? 12 સેમી, બરાબર. અને આમે આપણે ગણી શકીએ. અને બીજી કઈ રીતે? તો કે આપણને જોયું અહીંયા 1 2 3 4, બરાબર. અને એવી રીતના અહીંયા 3 તો 4 3 કેટલા થયા? 12. તો એવી રીતના શું થયું? તો કે 12 ચોરસ સેમી. અને આમે આપણને કીધું છે કે એક ચોરસ છે કેટલા સેમીનો છે? 1 સેમીનો છે, બરાબર. તો અહીંયા આપણે 12 ચોરસ આપ્યા તો બરાબર તો કેટલા થાય? તો કે 12 સેમી. એક ચોરસ છે એ 1 સેમીનો, તો આવા 12 ચોરસ છે તો કેટલા થયા? 12 સેમી. એટલે કે એનું ક્ષેત્રફળ શું થાય? 12 ચોરસ સેમી. હવે શું કીધું? ટિકિટ A દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઠકાય છે? હવે આપણી પાસે ટિકિટ A અહીંયા છે, બરાબર. હવે આપણને ખબર જ છે કે આમાં જેટલી ટિકિટ આપી તેમાં બધાયમાં જેટલા ચોરસ છે ને બધા ચોરસ
એક ચોરસ છે એ કેટલા સેમીનું છે? 1 સેમીનું છે. તો હવે આપણે આમાં ગણીએ 1 સેમી વાળા કેટલા ચોરસ ઢાંકે છે? ટિકિટ એ આપણે ગોતવાનું છે. તો અહીંયા જુઓ 1 2 3 4 5 ને 6. તો આ ચોરસ આના લંબચોરસની લંબાઈ કેટલી છે આમાં? એ ટિકિટ એની તો કે 6. પછી પહોળાઈ તો કે 1 2 અને 3. બરાબર. તો 6 લંબાઈ અને 3 પહોળાઈ તો શું થાય? 6 3 18 ચોરસ થશે. તો કે હા. તો એ કેટલા ટિકિટ એ છે એ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? તો કે 18 ચોરસ. પછી બીજું ટિકિટ બી દ્વારા કેટલા, એટલે કે ટિકિટ બી છે એ કેટલા ચોરસ ઢાંકે છે? તો એમાંય આપણે જોઈએ આમાં લંબાઈ કેટલી છે જો, તો કે 1 અને 2. પછી પહોળાઈ તો કે 1 2 3 અને 4. તો લંબાઈ 2 પહોળાઈ 4 તો 2 4 કેટલા થાય? 8. તો કેટલા ચોરસ ઢાંકશે? તો કે 8 ચોરસ. પછી કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો તમે જોઈ શકો આમાં ટિકિટ છે એ કઈ સૌથી મોટી છે? તો કે ટિકિટ એ. બરાબર. તો આપણને ખબર પડે કે એ વધારે જગ્યા રોકતું હોય તો એનું ક્ષેત્રફળ એ કેવું હોય? વધારે હોય. તો અહીંયા પૂછ્યું કઈ ટિકિટનું ક્ષેત્રફળ છે એ સૌથી વધારે છે? તો કે ટિકિટ એ. પછી તો કે આ ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? તો એ આપણે હમણાં જ જોયું ટિકિટ એનું ક્ષેત્રફળ વધારે છે. તો ટિકિટ એ છે એ હમણાં જ જોયું કે 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢાંકે છે? તો કે 18 ચોરસ. અહીં આપણે લખીએ 18 ચોરસ. પછી સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? ખાલી જગ્યા ચોરસ સેમી. તો આપણે સૌથી મોટી ટિકિટ કઈ છે એ જોઈ. કઈ? તો કે ટિકિટ એ. એનું ક્ષેત્રફળ શોધવાનું. તો એનું ક્ષેત્રફળ કઈ રીતે મળશે? તો અહીંયા આપણે લખીએ ટિકિટ એ નું ક્ષેત્રફળ. ટિકિટ એ છે એ કેવી છે? લંબચોરસ છે. બરાબર. લંબચોરસ હોય તો લંબચોરસ છે એનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે L ગુણ્યા B. તો હવે લંબાઈ આપણે જોઈએ તો શું થાય? અહીંયા જો લંબાઈ આપણને આપી છે 1 2 3 4 5 અને 6. એક બોક્સ છે કેટલાનું છે? 1 સેમીનું. બરાબર. એટલે 6 છે તો કેટલા સેમી થશે? 6 સેમી. એટલે લંબાઈ કેટલા? તો કે 6 સેમી ગુણ્યા હવે પહોળાઈ કેટલી છે? અહીંયા જો 1 2 અને 3. તો એક બોક્સ 1 સેમીનું. તો આવા 3 બોક્સ છે તો કેટલી લંબાઈ પહોળાઈ કેટલી થશે? 3 સેમી. એટલે કે 6 સેમી લંબાઈ અને 3 સેમી પહોળાઈ. તો શું થાય? 6 સેમી ગુણ્યા 3 સેમી. તો 6 3 18. હવે ક્ષેત્રફળ છે એટલે શું આવશે? 18 ચોરસ સેમી. બરાબર. તો આપણે ગોઈતું કે સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 18 ચોરસ સેમી. અહીં લખવાનું કેટલું? 18 ચોરસ સેમી. પછી આગળ શું કીધું છે આપણને? કે કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? તો આમાં આપણે પહેલા જોવું પડશે કે કઈ ટિકિટનું ક્ષેત્રફળ સરખું. તો આમાં જે આપણને આપ્યા છે 6 આડા છે. બરાબર. એટલે કે 6 લંબાઈ છે આની. આપણે ગણ્યા ને 1 2 3 4 5 ને 6. આની કેટલી લંબાઈ છે? 6. પછી પહોળાઈ 1 2 અને 3. તો આની પહોળાઈ કેટલી થઈ? 3 સેમી. બરાબર. પછી આમાં જોઈએ આમાં લંબાઈ કેટલી છે? તો કે 1 અને 2. 2 ચોરસ છે એટલે કેટલી લંબાઈ થઈ? 2 સેમી. પછી પહોળાઈ તો કે 1 2 3 અને 4. તો અહીંયા 4 છે ચોરસ તો કેટલા સેમી થશે? તો કે 4 સેમી પહોળાઈ. બરાબર. પછી આમાં તો કે 1 2 અને 3. તો આમાં 3 શું થશે? એક ચોરસની 1 સેમી. બરાબર. તો અહીંયા 3 છે તો શું આવશે? 3 સેમી લંબાઈ. પછી પહોળાઈ તો અહીંયા પહોળાઈ 1 અને 2. તો પહોળાઈ કેટલી થાય? 2 સેમી. પછી અહીંયા ટિકિટ ડી માં 1 2 3 અને 4. તો લંબાઈ કેટલી થાય? 4 સેમી. પછી પહોળાઈ 1 2 અને 3. તો પહોળાઈ કેટલી થશે? 3 સેમી. પછી અહીંયા 1 અને 2. તો લંબાઈ કેટલી થઈ ટિકિટ ઈ માં? તો કે 2 સેમી. પછી 1 અને 2. તો શું થયું? લંબાઈ ટિકિટ ઈ માં પહોળાઈ કેટલી થઈ? 2. તો લંબાઈ અને પહોળાઈ બે સરખું હોય તો આને લંબચોરસ ન કહેવાય. શું કહેવાય? તો કે ચોરસ. જેની ચારેય બાજુના માપ કેવા હોય? સરખા. આ બધાય છે લંબચોરસ કારણ કે એમાં લંબાઈ અને પહોળાઈ બધાયમાં શું છે? જુદા જુદા. એટલે આ બધાય લંબચોરસ. પણ આ શું છે? તો કે ચોરસ. પછી આમાં જો ટિકિટ એફ એમાં 1 2 અને 3. તો કેટલી થઈ આની લંબાઈ? તો કે 3 સેમી. પછી અહીંયા 1 2 3 અને 4. તો એની પહોળાઈ કેટલી થશે? 4 સેમી. તો આ બધામાં શું થયું? આપણે જોયું કે એની લંબાઈ કેટલી છે અને પહોળાઈ કેટલી છે એ લખ્યું. તો હવે આપણે જોઈએ આમાં પૂછ્યું છે આપણને કે કયા બે લંબચોરસનું ક્ષેત્રફળ સરખું છે? સરખું છે એ કેમ ખબર પડે? તો આમાં આપણે જોઈએ અહીંયા 6 અને 3. અહીંયા 2 સેમી લંબાઈ અને અહીંયા 4 સેમી પહોળાઈ.
3 સેમી લંબાઈ અને 2 સેમી પહોળાઈ, 4 સેમી લંબાઈ અને 3 સેમી પહોળાઈ. પછી આમાં તો કે 2 સેમી લંબાઈ, એટલે આમાં તો ચારે સરખું જ છે. શું કામ? એને કારણ કે આ ચોરસ છે. અને આમાં 3 સેમી લંબાઈ અને 4 સેમી પહોળાઈ. તો તમે જુઓ આમાં સરખું ક્યાં થશે? તો કે આ ટિકિટ ડી અને ટિકિટ એફ માં કઈ રીતે? તો કે આમાં લંબાઈ છે કેટલી છે? 4 અને પહોળાઈ કેટલી છે? 3. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? આપણને ખબર, લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો શું થાય? લંબાઈ 4 અને પહોળાઈ 3, તો 4 3 12 સેમી, બરાબર. એટલે ક્ષેત્રફળ કેટલું થયું? 12 ચોરસ સેમી. એવી જ રીતે આપણે એફ માં જોઈએ તો આમાં લંબાઈ કેટલી છે? 1 2 અને 3, એટલે કે 3 સેમી. પહોળાઈ કેટલી છે? તો કે 4 સેમી. તો શું થયું? 3 4 12. તો આ ટિકિટ એફ નું શું થયું ક્ષેત્રફળ? 12 ચોરસ સેમી. તો કયા બે ચોરસ લંબચોરસ છે સરખા થયા? તો કે ટિકિટ ડી અને ટિકિટ એફ, એના લંબચોરસ કેવા થયા? સરખા થયા. અને બેનું ક્ષેત્રફળ કેવું થયું? તો કે 12 ચોરસ સેમી. કારણ કે શું કામ? એને ટિકિટ ડી માં છે લંબાઈ કેટલી છે? 4 અને પહોળાઈ 3. એવી જ રીતે છે, ખાલી ફેરફાર શું થયો છે કે આમાં લંબાઈ 4 છે, અહીંયા લંબાઈ શું છે? 3 છે. અને ટિકિટ ડી માં પહોળાઈ 3 છે અને આમાં પહોળાઈ કેટલી છે? 4. એટલે બાકી બે ટિકિટ કેવી છે? સરખી. એટલે એનું ક્ષેત્રફળ કેવું થાય? સરખું થાય. તો આપણે લખીએ શું? તે કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? તો કે ટિકિટ ડી અને ટિકિટ એફ, બરાબર. પછી કીધું છે દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? બરાબર. તો આપણે બે ટિકિટનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે અહીંયા જોઈએ ટિકિટ ડી નું ક્ષેત્રફળ લખીએ. ટિકિટ ડી નું ક્ષેત્રફળ. હવે લંબચોરસ છે તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે L ગુણ્યા B. પછી લંબાઈ, એમાં આપણે જોયું તો લંબાઈ કેટલી હતી ટિકિટ ડી માં? તો કે 4 સેમી, એટલે કે 4 સેમી ગુણ્યા પહોળાઈ. પહોળાઈ કેટલી હતી? તો કે 3 સેમી, એટલે કે 4 સેમી ગુણ્યા 3 સેમી. તો કેટલા થયા? 12 ચોરસ સેમી, બરાબર. એવી રીતના આપણે ટિકિટ એફ નું જોઈએ. ટિકિટ એફ નું ક્ષેત્રફળ બરાબર શું થશે? એમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું કામ? એને કારણ કે લંબચોરસ છે. તો હવે ટિકિટ એફ માં શું હતી? લંબાઈ કેટલી હતી? તો કે 3 સેમી. તો અહીં લખીએ 3 સેમી ગુણ્યા પહોળાઈ કેટલી હતી? તો કે 4 સેમી. બે માં ખાલી લંબાઈ પહોળાઈ શું થયું હતું? ફેરફાર થયો તો. બાકી બે સેવા હતા? સરખા જ હતા. તો 3 4 12 ચોરસ સેમી. તો આપણે બે ટિકિટનું ક્ષેત્રફળ શોધ્યું, ટિકિટ ડી અને ટિકિટ એફ. તો બેનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 12 ચોરસ સેમી. તો અહીં લખીએ આપણે કેમ? તો કે દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 12 ચોરસ સેમી. પછી આપણને કીધું છે સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે. તો આપણે પાછું ટિકિટ જોવી પડે કે સૌથી નાની ટિકિટ કઈ છે? તો આપણે અહીંયા જોઈએ આ બધી ટિકિટમાં સૌથી નાની ટિકિટ તમને કઈ દેખાય છે? તો કે ટિકિટ ઈ. શું કામ? એનું ક્ષેત્રફળ કેટલું છે? તો ક્ષેત્રફળ જોવા માટે શું જોવું પડે? તો કે આ બાજુ કેટલા છે? 2 સેમી છે, બરાબર. અને આ બાજુ કેટલા છે? 2 સેમી. તો આ શું થયું? ચોરસ થયું. શું કામ? એને કારણ કે બે ચારે બાજુ શું હોય? ચોરસમાં સરખી હોય. અહીંયા તમે જોવો તો કેટલું થયું? 2 સેમી. પછી અહીંયા જોવો તો શું થાય? 2 સેમી. તો બધે 2 સેમી થયું તો એ શું થયું? ચારે બાજુ સરખી, એટલે શું થયું? ચોરસ. તો આ બધી ટિકિટમાં નાની ટિકિટ કઈ છે? ટિકિટ ઈ. અને એ ટિકિટ ઈ કેવી છે? તો કે ચોરસ. અને એનું માપ શું છે? તો કે 2 સેમી. તો આપણે અહીં લખીએ આગળ શું કીધું નીચે કે સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે. તો અહીં આપણે લખીએ શું? ટિકિટ ઈ નું ક્ષેત્રફળ તો ચોરસ છે, બરાબર. ટિકિટ ઈ. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે L ગુણ્યા L. તો આપણને આપ્યું હતું કેટલા સેમી હતી? તો કે 2 સેમી. 2 સેમી ગુણ્યા 2 સેમી. તો 2 કેટલા થાય? તો કે 4 ચોરસ સેમી, બરાબર. તો આ સૌથી નાની ટિકિટ છે એનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 4 ચોરસ સેમી. તો અહીં આપણે લખીએ સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ કેટલું? 4 ચોરસ સેમી. પછી સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત ખાલી જગ્યા સેમી
છે. તો આપણે સૌથી મોટી ટિકિટ કઈ છે? તો આપણને ખબર છે ટિકિટ એ. શું કામ એને? કારણ કે એમાં હતું કેટલા ચોરસ સેમી આવ્યું હતું, આપણે ગોઈતું હતું કેટલા ચોરસ સેમી હતું. કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે? તેમાં આપણે લખ્યું હતું ટિકિટ એ. પછી આ ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ને? તેમાં આપણે લખ્યું હતું 18 ચોરસ. અને સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? તો આપણે ટિકિટ એ મોટી હતી, બરાબર. તેનું ક્ષેત્રફળ આપણે ગોઈતું હતું, કેટલું આવ્યું હતું? તો કે 18 સેમી, બરાબર. તો આ ટિકિટ સૌથી મોટી છે, એમાં કેટલું આવ્યું છે? 18 સેમી. અને સૌથી નાની ટિકિટ કઈ છે? તો આપણે હમણાં જ ગોઈતું, કોઈ તો કે ટિકિટ ઈ, બરાબર. એમાં કેટલું આવ્યું? તો કે 4 સેમી. તો આપણે એ બેનો તફાવત ગોતવાનો. તફાવત એટલે શું? તો કે બાદબાકી. તો અહીં આપણે જોઈએ સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટનો તફાવત. તો સૌથી નાની ટિકિટમાં કેટલા સેમી ચોરસ સેમી આવ્યું હતું ક્ષેત્રફળ? તો કે 18 ચોરસ સેમી, બરાબર. પછી એમાંથી સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ, બરાબર. સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ કેટલું હતું? 4 ચોરસ સેમી, બરાબર. તો અહીં લખ્યું 18 ચોરસ સેમી માઇનસ 4 ચોરસ સેમી. તો 18 ચોરસ સેમીમાંથી 4 ચોરસ સેમી જાય તો કેટલા આવે? 14 ચોરસ સેમી. એટલે શું આવશે બેનો તફાવત? તો કે 14 ચોરસ સેમી. પછી કીધું છે તમને જૂની ટિકિટનો સંગ્રહ કરો, તેને ચોરસ ખાના પર ગોઠવો અને તેના ક્ષેત્રફળને પરિમિતિ મેળવો. તો તમારે જૂની નાની ટપાલની ટિકિટો ને એ બધું હોય રાખવાનું અને એવી રીતના ચોરસ ખાનામાં ગોઠવી અને તમારે એના ક્ષેત્રફળ અને પરિમિતિ મેળવવાના છે. પછી આગળ તમને કીધું છે અનુમાન કરો. કોનું ક્ષેત્રફળ વધારે છે? તમારા પગની છાપનું કે આ પુસ્તકના પાનાનું? હવે તમારા પગની છાપ તમે લ્યો, બરાબર, અને એક પુસ્તકનું પાનું લ્યો, તો એમાંથી કોની છાપનું ક્ષેત્રફળ વધારે હોય? તો ક્ષેત્રફળ એટલે શું? તો કે જે જગ્યા વધારે રોકતું હોય, બરાબર. તો હવે તમારા પગની છાપ છે એ તમે એક પેજ ઉપર કરો, બરાબર. એક પેજની અંદર તમારા પગની છાપ કરો તો એ આખા પેજમાં તમારો પગ ઢકાઈ ન જાય, બરાબર. તમારા પગથી આખું પેજ ઢકાઈ ન જાય તો શું થાય? તો કે પેજનું ક્ષેત્રફળ વધારે થયું, પુસ્તકના પાનાનું વધારે થયું, તમારા પગનું છાપનું વધારે થયું. તો કે પુસ્તકના પાનાનું. શોનું ક્ષેત્રફળ વધારે થશે? તો કે પુસ્તકના પાનાનું. પછી કીધું છે કોનું ક્ષેત્રફળ ઓછું છે? એક સાથે 5 રૂપિયાની 2 નોટનું કે 100 રૂપિયાની 1 નોટનું? આપણે 5 રૂપિયાની 2 નોટ લઈએ, એક, બરાબર, આવી રીતની એક આ નોટ, બરાબર, આ 5 રૂપિયાની નોટ અને આ બીજી 5 રૂપિયાની નોટ, આ બે લીધી, બરાબર, બાજુમાં રાખી. અને એક આપણે જુદી અલગથી શું લઈએ? તો કે 100 રૂપિયાની નોટ. તો આમાં તમે જો આનું ક્ષેત્રફળ વધારે થાય કે આનું ક્ષેત્રફળ વધારે થાય? ભલે નોટ નાની મોટી ન જોવાની કે આ 5 રૂપિયાની છે ને 100 રૂપિયાની, બરાબર, પણ તમારે જગ્યા કેટલી રોકે છે એના ક્ષેત્રફળ. આ બે નોટ લીધી તો એ વધારે જગ્યા રોકે, આ એક નોટ છે, બરાબર. તો કોનું ક્ષેત્રફળ વધારે થશે? તો કે 5 રૂપિયાની 2 નોટનું. એટલે ક્ષેત્રફળ આપણને શું પૂછ્યું છે? ઓછું છે. તો કોનું ઓછું થશે? તો કે 100 રૂપિયાની 1 નોટનું. એટલે લખવાનું કઈ? તો કે 100 રૂપિયાની 1 નોટનું ક્ષેત્રફળ છે એ શું થશે? તો કે ઓછું છે. પછી 10 રૂપિયાની નોટ જુઓ, તેનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતા વધારે છે. હવે 10 રૂપિયાનું એક આપણે નોટ લેવાની, બરાબર, અને એને જોવાની કે શું એ 100 ચોરસ સેમી કરતા વધારે છે. એનું ક્ષેત્રફળ આપણે ગોતીએ, બરાબર. તો એ 100 ચોરસ સેમી જેટલું થાય. 100 ચોરસ સેમી એટલે કેટલા થાય? આપણે હમણાં 18 ચોરસ સેમીની જોઈતી ટિકિટ, એ કેવડી મોટી હતી? તો એ 100 ચોરસ સેમી જેવડી થાય 10ની નોટ. 10ની નોટ શું થાય? તો કે આવડીકડી થાય. હમણાં આપણે જોઈએ તો શું થાય? આપણે એક વચ્ચે ચોરસ કરીએ તો એ શું થાય? આવડીકડી થાય, બરાબર. તો એ વધીને 2 ચોરસ સેમી થયું. તો એ આપણે 100 ચોરસ સેમી જેટલું થયું? તો કે ના. તો અહીંયા શું લખવાનું? તો કે ના, 10 રૂપિયાની નોટ નું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતા વધારે નથી, બરાબર. પછી તો કે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે. શા માટે? હવે તમને એક પીળા કલરનું અને એક વાદળી કલરનું, બરાબર, એમાં આપણને કીધા છે, પણ બેમાં શું કીધું છે? આમાં ભલે ચોરસ છે, આમાં શું છે? ત્રિકોણ છે, પણ બેમાં બને છે ત્રિકોણ જ. શું? તો કે જો અહીંયા એક ચોરસની અંદર આ એક ત્રિકોણ બન્યું, બરાબર. પછી આની અંદર આ બીજું ત્રિકોણ, એક આમ, બરાબર. પછી આમાં ત્રિકોણ જ છે, જો એક આ ત્રિકોણ બને, બરાબર. પછી બીજું ત્રિકોણ અહીંથી જ એક આમ, બરાબર, બને છે તો ત્રિકોણ જ. તો તમે જોઈ શકો ખાલી બેમાં ત્રિકોણ બને છે. શું થાય છે? આકારમાં ફેરફાર થયો છે.
આમાં ચોરસ છે અને આમાં ત્રિકોણ છે, પણ બેની અંદર તો શું બને છે? ત્રિકોણ જ બને છે. અને બે ત્રિકોણ સરખા જ છે. જો અહીંથી આમ તમે બનાવ્યું તો શું થયું? આવી રીતનું ત્રિકોણ બન્યું, બરાબર. તો આમાં એવી રીતનું ત્રિકોણ જો આ રહ્યું બને જ છે એવી રીતના સેમ, ખાલી શું થાય છે? આકાર ફેર ફરે છે. આ બાજુ છે, બરાબર, આમાં, અને આમાં શું છે? આ બાજુ ત્રિકોણ આપ્યું છે. પછી આ ત્રિકોણ જોઈએ તો આમાં એવી જ રીતનું છે. જો આ ત્રિકોણમાં આવી રીતનું બન્યું આ આકાર, બરાબર. પછી આ ત્રિકોણમાં કેમ બને છે? આ રીતનો આકાર. તો તમે જો બે આકારમાં સરખું જ છે. જો અહીંયા આ આકાર છે પેલો આ બાજુનો, બરાબર, એના જેવો જ આકાર કયો છે? આ, બરાબર. પછી આ આકાર એટલે કે આપણે અહીંયા જોઈએ પાછું આ આકાર એટલે આવી રીતનો બને. જો અહીંયા ઈ કેમાંથી આપણે લીધો? ચોરસમાંથી, બરાબર. આ ચોરસમાંથી આપણે આ ત્રિકોણનો આકાર આ રીતે બને. પછી આ ત્રિકોણનો આકાર આની જેમ જ છે. જો, બરાબર. તો આ ત્રિકોણનો આકાર આવી રીતનો જ બન્યો. તો શું થયું? એ બધાયમાં ભલે આકાર ફરી જાય છે, આમાં ચોરસ છે ને આમાં ત્રિકોણ છે, પણ બેની અંદર બનાવ્યા છે ત્રિકોણ, એટલે શું થયું? બેનો આકાર સરખો જ બને છે. એટલે કે એમાં બેની અંદર ત્રિકોણ જે આપણે બનાવ્યા એ ત્રિકોણ કેવા બને છે? સરખા જ બને છે. એટલે આમાં કોઈનું ક્ષેત્રફળ વધારે છે એમ નહીં, બેનું ક્ષેત્રફળ કેવું છે? સરખું જ છે. તો આમાં શું આવશે? વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ અને પીળા રંગના આકારનું ક્ષેત્રફળ સરખું જ છે, બરાબર. પછી શું કીધું છે? પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે. શા માટે? હવે તમને શું કીધું છે કે આ પીળા રંગની આકારની પરિમિતિ અને આ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે. તો હવે મેં તમને આની પહેલાંય કીધું હતું, આપણે જ્યારે હું તમને ક્ષેત્રફળનું સમજાવતી હતી ત્યારે, કે આપણે લંબચોરસ છે એમાં આપણે 12 ચોરસનો ઉપયોગ કરીને આપણે લંબચોરસ બનાવવાના હતા. ત્યારે મેં તમને કીધું હતું કે આપણે બધામાં 12 ચોરસનો જ ઉપયોગ કર્યો છે, બરાબર. એટલે ક્ષેત્રફળ સરખું જ આવશે, પણ આપણે જે લંબચોરસ બનાવ્યા છે એ લંબચોરસ છે એ જુદી જુદી લંબાઈ અને જુદી જુદી પહોળાઈના બનાવ્યા છે. એટલે શું થશે? તો કે એની પરિમિતિ જુદી થશે, પણ ક્ષેત્રફળ કેવું થશે? સરખું જ થશે. તો એની જેમ છે આમાંય, કે શું થશે? કે આમાં બેમાં ક્ષેત્રફળ સરખું. શું કામ? એને કારણ કે ત્રિકોણ કેવા બને છે? સરખા જ બને છે, પણ પરિમિતિ જુદી જુદી થશે. શું કામ? એને કારણ કે બેની શું થશે? લંબાઈ અને પહોળાઈ કેવા થશે? જુદા જુદા થશે, બરાબર. તો આપણે તમારે શું કરવાનું છે આમાં? તો કે આ ચોરસ છે એની લંબાઈ અને પહોળાઈ અને આ ત્રિકોણ છે એની લંબાઈ એ તમારે માપી લેવાની, અને પરિમિતિનું સૂત્ર તો આપણને ચોરસની પરિમિતિનું સૂત્ર આવડે છે. શું? તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. અને આપણે શું શોધવાનું છે આમાં? પરિમિતિ. તો પરિમિતિ આ ચોરસ છે ને આ ત્રિકોણ. તો ચોરસની ચારે બાજુ કેવી હોય? સરખી. તો ચોરસની પરિમિતિનું સૂત્ર 4l, એટલે કે ચારે બાજુ સરખી એટલે 4 ગુણ્યા લંબાઈ. અથવા અહીંયા ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થશે? તો કે બાજુ વત્તા બાજુ વત્તા બાજુ. એટલે કે અહીંયા આપણે લખીએ બાજુ વત્તા બાજુ વત્તા બાજુ. એટલે આમાંય તમે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ 4 વખત લંબાઈ, પણ આપણે શું લખાય? 4l. તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, પહેલા ગોતવાનું કે એની લંબાઈ કેટલી છે, બરાબર. પછી આ સૂત્રમાં મૂકવાનું, પછી આ બાજુનું જોવાનું, એની કેટલા સેમી બાજુનું માપ છે એ લખવાનું, પછી બેની પરિમિતિ ગોતવાની અને પછી જોવાનું કે કોની પરિમિતિ વધારે છે, બરાબર. આ તમારે હોમવર્કમાં કરવાનું. પછી આગળ શું કીધું છે? મારો હાથ કેટલો લાંબો. તમારી હથેળીને બાજુ પરના ચોરસ ખાના પર મૂકી દો, બરાબર. તમને બાજુના પેજ ઉપર શું આપ્યું છે? એક ચોરસ આપ્યું છે. તો બાજુના પેજ ઉપર એક ચોરસ આપ્યું છે, એમાં તમારે શું કરવાનું છે? એમાં ચોરસ નાના નાના ખાના આપ્યા છે, એની ઉપર તમારે તમારી હથેળીને મૂકવાની છે. પછી શું કીધું છે? તમે કેવી રીતે નક્કી કરશો કે કોની હથેળી મોટી છે, તમારી કે તમારા મિત્રની? હવે તમારે તમારો હાથ મૂકવાનો, તમારો હાથ મુકાઈ જાય પછી શું કરવાનું? તમારા મિત્રનો હાથ મૂકવાનો. પછી તમારે એમાં જોવાનું કે કોની હથેળી મોટી છે, તમારી હથેળી મોટી છે કે તમારા મિત્રની હથેળી મોટી છે. આ તમારે છે પ્રવૃત્તિ છે કે જે તમારે તમારા અને તમારા મિત્રની બેને સાથે કરવાની છે, બરાબર. પછી શું કરવાનું છે? તો કે તમારી હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે? ખાલી જગ્યા ચોરસ સેમી. એટલે કે તમારી હથેળી તમે ચોરસ ઉપર મૂકી દો, બરાબર.
પછી તમારે એનું ક્ષેત્રફળ ગોતવાનું કે મારી હથેળી છે એ કેટલા ચોરસ સેમીની છે. પછી તમારા મિત્રની હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે, ખાલી જગ્યા ચોરસ સેમી. એટલે કે પછી તમારા મિત્ર જ્યારે હાથ મૂકે ત્યારે શું કરવાનું, તમારા મિત્રની હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે, બરાબર, કેટલા ચોરસ સેમી તમારે ગોતવાનું છે. તો આ એક પ્રકારની શું છે, પ્રવૃત્તિ થઈ. તો એ તમારા અને તમારા મિત્રને સાથે મળીને કરવાની છે. જો તમને આ ચોરસ આપ્યું છે એમાં પહેલા તમારે તમારી હથેળી મૂકવાની, બરાબર, અને તમારા મિત્રની હથેળી મૂકવાની, અને પછી શું કરવાનું, બેયની હથેળી મૂકવાની અને બેયનું ચોરસનું બેયને હથેળીનું ક્ષેત્રફળ ગોતવાનું. પછી તમારે જોવાનું કે કોનું ક્ષેત્રફળ છે એ વધારે થાય છે. તો આ તમને આવી રીતના અહીંયા ચોરસ મોટું આપ્યું છે એમાં તમારે જોવાનું છે અને આ પ્રવૃત્તિ કરવાની. પછી નીચે શું કીધું છે, મારા પગની છાપ લાંબી છે પરંતુ મારા પગની છાપ પોળી છે, તો કોનો પગ મોટો? આ બે વાતો કરે છે કે મારા પગની છાપ મોટી છે, આ કે મારો પગ તો મોટો છે તો કોનો પગ, મારા પગની છાપ તો પોળી છે તો કોનો પગ મોટો છે, એવી રીતે વાત કરે છે. તો શું કીધું, પગની છાપ વિશે, કોના પગની છાપ મોટી છે, તમારી કે તમારા મિત્રની? તો એ તો તમે અહીંયા તમે જોશો, પ્રવૃત્તિ કરશો તમે અને તમારા મિત્ર, પછી ખબર પડે કે કોની છાપ મોટી છે. આ તમે આ કેવી રીતે નક્કી કરશો, ચર્ચા કરો તો એ આપણને કેમ ખબર પડે કે કોની મોટી છે. તો આપણે શું કર્યું, આપણે એનું ક્ષેત્રફળ ગોત્યું. ક્ષેત્રફળ ગોત્યું એટલે આપણને ખબર પડે કે કોની છાપ મોટી છે. એટલે આપણે કહી શકીએ અમે આ ક્ષેત્રફળ ઉપરથી નક્કી કરી શકીએ છીએ. પછી તમારે બંને પગની છાપનું ક્ષેત્રફળ સરખું છે, આપણા બંને પગ છે એ સરખા જ હોય, કઈ નાના મોટા ન હોય, તો એનું ક્ષેત્રફળ એ કેવું થાય, તો કે સરખું જ થાય, બરાબર. તો આ પ્રવૃત્તિ છે એ તમારે બે મિત્રને સાથે મળીને કરવાની છે.